નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના આપણા આ વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચેપ્ટર 8 જે બાયોલોજીની અંદર આપણે આગળ જોઈએ તો કે કોષ જીવનનો એકમ. આજનો આપણો ટોપિક છે આદિકોષ કેન્દ્રીય કોષો એટલે કે પ્રોકેરિયોટિક સેલ્સ. આગળના લેક્ચરને થોડુંક યાદ કરીએ તો કે આગળના લેક્ચરની અંદર આપણે કોષનું વિહંગાવલોકન જોઈ ગયા હતા, એન ઓવરવ્યૂ ઓફ સેલ્સ, બરાબર. એટલે કે એમાં બે વૈજ્ઞાનિકો સૌપ્રથમ આપણે વાત કરી હતી, વનસ્પતિ શાસ્ત્રી અને પ્રાણીશાસ્ત્રી, અનુક્રમે મેથિસ સ્લીડન અને થિયોડોર સોન, બરાબર. સાલ પણ તમને યાદ રહેવી હતી, અનુક્રમે બંનેની 1838 અને 39. તો આ બંને સંયુક્ત રીતે કોષવાદ આપેલો અને નવા કોષો કેવી રીતે અસ્તિત્વમાં આવે તે સમજાવવા માટે અસમર્થ રહેલો. તો 1855માં રુડોલ્ફ વિર્ચોનું જે સ્ટેટમેન્ટ હતું કે નવા કોષો એ બીજું કાંઈ નથી પણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જે કોષ વિભાજન દ્વારા અસ્તિત્વમાં આવે, અને આ વસ્તુ ત્યારબાદ જે રુડોલ્ફ, બરાબર, એટલે કે રુડોલ્ફનું વિધાનનું સ્લીડન અને શોને સુધારો કરી અને કોષવાદની રજૂઆત કરેલી, એટલી આપણે વાત કરેલી. અને આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષની થોડી ઘણી ડેફિનેશન આપવાનો મેં તમને પ્રયત્ન કરેલો કે જે કોષમાં કોષ કેન્દ્ર પટલ હોય, બરાબર, તેને આપણે સુકોષ કેન્દ્રીય કોષ કહેતા. અને જે કોષ કેન્દ્ર, બરાબર, જે કોષ કેન્દ્ર પટલ વિહીન હોય આવા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહેતા. અહીંયા આપણે ડિટેલમાં એનો અભ્યાસ કરવાનો છે, આદિકોષ કેન્દ્રીય કોષો. સૌપ્રથમ હું અહીંયા ઉદાહરણથી શરૂઆત કરું. ઘણા બધા ઉદાહરણો હોય એ પૈકી ટેક્સ્ટમાં મુખ્ય 4 પહેલાં આપેલા છે એ હું અહીં લખું છું. નંબર 1 બેક્ટેરિયા, બીજું નીલહરિત લીલ, ત્યારબાદ નેક્સ્ટ આવશે માઇક્રોપ્લાઝમા, અને ચોથું આવશે પીપીએલઓ. જો બેક્ટેરિયા એટલે કે જીવાણુ, નીલહરિત લીલ જેને આપણે સાયનો બેક્ટેરિયા પણ કહી શકીએ, બરાબર, જેનું અંગ્રેજી નામ સાયનો બેક્ટેરિયા. ત્યારબાદ માઇક્રોપ્લાઝમા, આપણે વાત કરી હતી કે સૌથી નાનો કોષોનો સમૂહ હોય એ માઇક્રોપ્લાઝમા, જેની આપણે લંબાઈ યાદ રાખેલી 0.3 માઇક્રોમીટર. અને માઇક્રોપ્લાઝમાની અંદર જો સૌથી નાનો પૂછવામાં આવે તો પીપીએલઓ 0.1 માઇક્રોમીટર, બરાબર, જેની લંબાઈ, જે અહીં આપણે લાસ્ટમાં આવશે ત્યારે જોઈશું, બરાબર. હવે મેં તમને કીધું હતું એમ કે પીપીએલનું ફૂલ ફોર્મ આપેલું છે, બરાબર, જે તમે યાદ રાખ્યું હોય તો, ન યાદ રાખ્યું તો અહીંયા યાદ રાખી લો. પ્લુરો, પી એટલે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. બહુ સરળ નામ છે. પીપીએલઓનું ફૂલ ફોર્મ જો તમને પૂછવામાં આવે તો પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. એટલી વસ્તુ ક્લિયર. હવે આદિકોષ કેન્દ્રીય આપણે કીધું એમ કે જે કોષમાં કોષ કેન્દ્ર જે પટલ એના ફરતે આવેલું હોતું નથી, સાદી ભાષામાં કહું તો, અને જેના ફરતે હોય એ સુકોષ કેન્દ્રીય. અહીંયા એવું કંઈ આવેલું નથી, બરાબર. તો અહીંયા થોડીક વાત કરું કે તેવું બીજો મુદ્દો આપણે બનાવીએ. તેઓ નાના અને ઝડપી વિભાજન. અને નેક્સ્ટ મુદ્દો એ વાત કરી દઈએ સાથે સાથે કે કદ અને આકારમાં ઘણી વિવિધતા. જોઈએ અહીંયા શું કહેવા માંગે કે તેઓ નાના અને ઝડપી વિભાજન, પણ કોની સાપેક્ષે? સુકોષ કેન્દ્રીય કોષો ધરાવતા સજીવો, બરાબર. અહીંયા મેં આદિકોષ કેન્દ્રીયના જે 4 ઉદાહરણ આપ્યા
સુકોષ કેન્દ્રીય કોષો કરતાં કદમાં કેવા છે આ કોષો? નાના આદિકોષ કેન્દ્રીય કોષો. અને સુકોષ કેન્દ્રીય કોષો કરતાં તેનું વિભાજન કેવું થાય? ઝડપથી. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષોમાં વિભાજન થતાં આદિકોષ કેન્દ્રની સાપેક્ષમાં સમય થોડોક વધારે લાગશે એમ કહેવા માગે. કદ અને આકારમાં ઘણી બધી વિવિધતા છે આદિકોષ કેન્દ્રમાં. દાખલા તરીકે હું બેક્ટેરિયાની વાત કરું, અહીંયા બેક્ટેરિયાની, રેડી? તો બેક્ટેરિયા એટલે કે બેક્ટેરિયાના મુખ્ય 4 આકાર આપેલા છે ટેક્સ્ટ બુક મુજબ. 4 આકાર. એ કયા આકારો આપેલા છે જે આપણે જોઈએ? બેક્ટેરિયાના મુખ્યત્વે અહીંયા કેટલા આકારો આપણને આપેલા છે ટેક્સ્ટમાં? 4. એમાં નંબર 1 ઉપર આવશે બેસિલસ. 2 ઉપર કોકસ, 3 ઉપર વિબ્રિયો અને 4માં છે સ્પાઇરિલિયમ. ચાલો આવા કંઈક યાદ રહે. બેસિલસનું ગુજરાતી થાય દંડાણુ. આનું કોકસનું ગુજરાતી થાય ગોલાણું. વિબ્રિયોનું થાય કોમા આકારનું કંઈક, કોમા આકાર. અને સ્પાઇરિલિયમ એટલે સર્પાકાર. તો કે સાહેબ આ શું કહેવા માગે? દંડાણુ એટલે કે દંડ આકારનું, દંડી. આવી નક્કર દંડી તમે જોઈ હોય, આવું કંઈક દંડ આકારનું. જોકે આવા ટેક્સમાં આકાર દર્શાવેલ નથી, આપણે સરળતા ખાતર દર્શાવી જેથી યાદ રાખવામાં સરળ. ગોલાણું એટલે કે ગોળ. ચાલો આવું કંઈક યાદ રહી, ગોલાણું. ત્યારબાદ વિબ્રિયો એટલે કે વકરાણું, એક પ્રકારનું વક્રાકાર, જે આ રીતના વળેલા આમ સીધા સ્ટેટની આ રીતના. આવું કંઈક યાદ રહી, આને વકરાણું કહીશું. એટલે કે વિબ્રિયો જે કોમા આકારના ટેક્સમાં લખ્યું. સ્પાઇરિલિયમ એટલે સર્પાકાર, સાપ જેવા આકારના. ચાલો એટલી વસ્તુ ક્લિયર. ત્યારબાદ આગળનો મુદ્દો આપણે જોઈએ. આ કોષમાં કોષરસ પટલની ફરતે જે રચના આવેલું છે જેનું નામ છે કોષ દિવાલ. જો આ કોષ, અહીં આપણે થોડોક ડેમોન્સ્ટ્રેશન દર્શાવી. જો કે નેક્સ્ટ આકૃતિ આવશે ત્યારે આપણે યાદ રાખશું, બરાબર? અહીં આકૃતિની જરૂર નથી કે આ કોષમાં કોષરસ પટલ, જે કોષરસ પટલ કોને કહેવાય? આ દાખલા તરીકે કોષ દર્શાવ્યો, બરાબર? રેડી ને? તો એમાં કોષરસ, તો કે અહીંયા હું રેડ ટપકા દર્શાવું જેને આપણે કોષરસ કહીએ. ચાલો એટલી વસ્તુ ક્લિયર. અને કોષરસની ફરતે આવેલું પટલ શું કહેતા હતા વિદ્યાર્થી મિત્રો તમે? કોષરસ પટલ. ચાલો આ ગ્રીન મેં દર્શાવ્યું કોષરસ પટલ. અને કોષરસ પટલની બહારની દિવાલને કોષ દિવાલ કહેવાય. કે આ કોષમાં કોષરસ પટલની ફરતે શું આવેલું છે? આ ગ્રીન છે એવડી કોષરસ પટલ થઈ, બરાબર? જે કોષના સંપર્કમાં હોય એટલે. અને કોષરસ પટલની ફરતે આવેલી હોય કોષ દિવાલ. અને કોષ દિવાલની અંદર શું ભરેલું છે? આ બધી ડોટ્સ. યસ, કોષરસ. એટલે કે તેમાં કોષરસ. આ મુદ્દો ખાસ યાદ રાખજો. પણ સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ. કે અહીંયા દાખલા તરીકે કોષના મિડલમાં કોષ કેન્દ્ર દાખલા તરીકે આવું આપણે દર્શાવીએ. બહુ વિકસિત નથી દર્શાવ્યું, સ્પષ્ટ કોષ કેન્દ્ર નથી. જો આ કોષમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ હોય તો કે હોય, આમાં કંઈ ડાઉટ નથી, બરાબર? એની અંદર કોષરસ છે, એ પણ આપણને મૂંઝારો નથી. પણ આ કોષ કેન્દ્ર છે એ સુકોષ કેન્દ્રી જેવું સ્પષ્ટ દ્રશ્યમાન નહીં હોય. એનો મતલબ એવો નથી થતો કે કોષ કેન્દ્ર નથી. જો ખાસ યાદ રાખજો, કોષ કેન્દ્ર છે પણ કેવું છે?
અલ્પ વિકસિત છે કે પણ સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે. બરોબર. હવે નેક્સ્ટ મુદ્દો યાદ રાખીએ કે ડીએનએ કોષ કેન્દ્ર પટલથી આવૃત ન હોય. આપણે આગળના લેક્ચરમાં એવું યાદ રાખ્યું હતું કે કોષ કેન્દ્રની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ કે આરએનએ હોય. બરોબર. તો આ સ્ટેપ બાય સ્ટેપ મુદ્દા જ છે કે કોષ કેન્દ્રની અંદર શું આવેલું હોય? ડીએનએ. તો શું કીધું? તો કે ડીએનએ જે કોષ કેન્દ્ર પટલથી આવૃત ન હોય. જો આવૃત હોય તો ભાઈ સુકોષ કેન્દ્રીય કોષમાં ન લખત આપણે. બરોબર. જે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર સુકોષ કેન્દ્રીય કોષો નામનો ટોપિક આવશે ત્યારે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. એટલે કે અહીંયા કોષ કેન્દ્ર પટલથી આવૃત નથી એટલે જ આપણે એને આદિકોષ કેન્દ્રીય કોષ કીધું. બરોબર. એમાં કોઈ ડાઉટ? એટલે કે ડીએનએ કોષ કેન્દ્ર પટલથી આવૃત ન હોય. બીજી વાત કરીએ કે ઘણા બધા કોષો એવાય પણ હોય, ઘણા બધા બેક્ટેરિયામાં ડીએનએ ઉપરાંત નાનું વલયાકાર ડીએનએ જોવા મળે જેને પ્લાઝમિડ કહેવાય. પ્લાઝમિડ. ચાલો આને યાદ રાખવાનો પ્રયત્ન કરી. નેક્સ્ટ મુદ્દો એવો કે ઘણા બેક્ટેરિયા એવા છે કે જેમાં મુખ્ય ડીએનએ તો હોય. બરોબર. મુખ્ય ડીએનએ એક હોય. દાખલા તરીકે આ ડીએનએ આપણે દર્શાવ્યું. ચાલો આમાં કોઈ ડાઉટ? તો કે ના, મુખ્ય ડીએનએ તો હોય જ. એટલે કે ઘણા બેક્ટેરિયાની અંદર ડીએનએ ઉપરાંત વધારાનું એમ ડીએનએ એક તો હોય જ મુખ્ય. ડીએનએ ઉપરાંત નાનું વલયાકાર ડીએનએ હોય. અહીં આપણે નાનું વલયાકાર ડીએનએ દર્શાવી દઈએ આ રીતનું, જેને શું કહેવાય છે? પ્લાઝમિડ. આ વ્યાખ્યા આવી ભાઈ. નેક્સ્ટ પ્લાઝમિડ. અને પ્લાઝમિડનું કાર્ય જે વિશિષ્ટ લક્ષણો માટે જેનો ઉપયોગ થાય, જે વિશિષ્ટ લક્ષણો માટે જવાબદાર છે. બરોબર છે. કેવા વિશિષ્ટ લક્ષણો? તો કે ધોરણ 12ની અંદર બાયોટેકનોલોજી નામનું ચેપ્ટર તમારે આવશે લાસ્ટ બાજુ, 12મું 13મું ચેપ્ટર, જેની અંદર આનો વિસ્તૃતમાં આપણે અભ્યાસ કરશું. અત્યારે અહીંયા કોઈ ઉલ્લેખ વધારે આપેલો નથી. એટલી વસ્તુ ક્લિયર? તો કે ડીએનએ કોષ કેન્દ્ર પટલથી આવૃત ન હોય કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષ છે. જો હોત તો એ સુકોષ કેન્દ્રીયમાં આપણે લેવો પડે. ઘણા બધા બેક્ટેરિયા એવા પણ છે કે જેમાં ડીએનએ ઉપરાંત નાનું વલયાકાર ડીએનએ જોવા મળે, જેને શું કહેવાય? પ્લાઝમિડ. દાખલા તરીકે અહીંયા મેં ડીએનએ દર્શાવ્યું મુખ્ય, એની સાથે આવો નાનો હોય તો આને આપણે પ્લાઝમિડ કહીશું. બરોબર ને? જે વિશિષ્ટ લક્ષણો માટે જવાબદાર હોય. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ. નેક્સ્ટ મુદ્દો એવું કે કોષ કેન્દ્ર પટલ માત્ર સુકોષ કેન્દ્રીયમાં હાજર પરંતુ હાજર હોય જ્યારે રિબોઝોમ્સ પણ એને કહી શકો બહુવચનમાં. રિબોઝોમ્સ બંનેમાં હાજર. જોઈએ અહીંયા કે કોષ કેન્દ્ર પટલ છે એ માત્ર સુકોષ કેન્દ્રીય કોષોમાં જ હોય. આગળના લેક્ચરનું અહીંયા મેં તમને થોડુંક યાદ કરાવ્યું. જો કોષ કેન્દ્ર પટલથી તે આવૃત ના હોય તો એ આદિકોષ કેન્દ્રીય જ હોય. એટલે કે કોષ કેન્દ્ર પટલ માત્ર સુકોષ કેન્દ્રીય કોષો કે સુકોષ કેન્દ્રીય સજીવોમાં જોવા મળે, આદિકોષ કેન્દ્રીયમાં વિદ્યાર્થી મિત્રો જોવા મળશે નહીં. જ્યારે રિબોઝોમ્સ નામની અંગિકા કંઈક આપણે જોઈએ હતી કે રિબોઝોમ્સ છે એ અપવાદ છે, બંનેમાં જોવા મળે. એટલી વસ્તુ ક્લિયર? અને ત્યારે મેં તમને આવું પણ કીધું હતું કે જે પટલ વિહીન બીજી એક અંગિકા હતી. બરોબર? એટલી વસ્તુ ક્લિયર?
નેક્સ્ટ મુદ્દો જોઈએ. નેક્સ્ટ મુદ્દો એમ કહે છે કે કોષરસ પટલમાંથી એક વિશિષ્ટ અંગિકાનું નિર્માણ થાય છે, જેનું નામ ખાસ યાદ રાખવા જેવું છે, મેસોઝોમ્સ. કોષરસ પટલ, કોષ કેન્દ્ર પટલની કોષરસ પટલ, એ ખાસ યાદ રાખજો, કોષરસ પટલ. ચાલો, એટલી વસ્તુ ક્લિયર. કોષરસ પટલમાંથી એક વિશિષ્ટ અંગિકાનું નિર્માણ થાય આદિકોષ કેન્દ્રીય કોષમાં, જેને મેસોઝોમ્સ, આવું કંઈક નામ આપ્યું. આ મેસોઝોમ છે એ આદિકોષ કેન્દ્રી કોષની લાક્ષણિકતા છે. અને બીજો મુદ્દો એ કહેવા માગે કે કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે. મેસોઝોમ્સ તો કે કોષરસ પટલમાંથી નિર્માણ થાય. બરોબર છે. જે કોષરસ પટલ કેવું હોય એ આપણે જોયું કે કોષ રસ હોય એના ફરતે આવેલું આવરણ, જેને કોષરસ પટલ કીધું, તે કોષરસ સ્તર. કોષરસ પટલમાંથી એક વિશિષ્ટ અંગિકાનું નિર્માણ થાય, જેને મેસોઝોમ્સ કહેવાય. એ જે મેસોઝોમ છે એ આદિકોષ કેન્દ્રી કોષની લાક્ષણિકતા છે. એટલે કે આદિકોષ કેન્દ્રી કોષમાં મેસોઝોમ્સ હોય ને હોય જ તે. બરોબર, એ આદિકોષ કેન્દ્રી કોષની લાક્ષણિકતા છે. બીજો મુદ્દો એમ કે મેસોઝોમ્સ, આ જે મેસોઝોમ્સ રિલેટેડ, તો કે કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે. તો કે સાહેબ, આ અંતર્વલન એટલે શું? અંતર્વલન એટલે વિસ્તરણ, ફેલાયેલું. બરોબર, એનો બહુ ઝાઝો ડીપમાં અર્થ નથી. વિસ્તરણ કે ફેલાયેલું. દાખલા તરીકે કે કોષરસ પટલ જે અહીંયા તમે જોયું, અહીંયા કોષ, દાખલા તરીકે આવો કે આ રીતના. હવે અહીંયા આપણે આ ગ્રીન હતું, જેને આપણે કોષરસ પટલ અહીંયા નામ આપી દઈએ, કોષરસ પટલ. હવે આ વિસ્તરાયેલું હોય, આમ આખું ફેલાયેલું હોય, આમ બરોબર છે, ફેલાયેલું હોય. આવી કંઈક રચના તમને દ્રશ્યમાન જોવા જ મળે આદિકોષ કેન્દ્રીમાં, જેને મેસોઝોમ્સ કહેવાય. આ મેસોઝોમ્સના કાર્યો પણ છે, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિટેલમાં ભણીશું. બરાબર, ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે, નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. જોઈએ નેક્સ્ટ મુદ્દો. તો જોઈ લઈએ એકવાર રિવિઝન. બરોબર છે, ક્વિક. આદિકોષ કેન્દ્રીય કોષો તો કે બેક્ટેરિયા, નીલેરિથલિલ, માઇક્રોપ્લાઝમા અને પીપીએલઓ, એટલે કે પ્લુરોનોમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, કે તેઓ સુકોષ કેન્દ્રીય કોષ કરતાં નાના છે અને તેની સાપેક્ષમાં ઝડપી કોષ વિભાજન દર્શાવે. કદ અને આકારમાં ઘણી બધી વિવિધતા દર્શાવે. દાખલા તરીકે બેક્ટેરિયાની જ વાત કરું તો કે બેક્ટેરિયામાં 4 પ્રકારના કોષો જોવા મળે: બેસિલસ, કોકસ, વિબ્રિયો અને સ્પાઇરિલિયમ. અનુક્રમે ગુજરાતી નામ અને આકાર મેં દર્શાવ્યા. આ કોષમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ હોય. બરોબર, જે કોષ દિવાલની અંદર કોષરસ ભરેલો હોય, પણ સ્પષ્ટ કોષ કેન્દ્ર હોતું નથી. ડીએનએ કોષ કેન્દ્ર પટલથી આવૃત ન હોય, કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષ છે એટલા માટે. ઘણા બધા બેક્ટેરિયામાં ડીએનએ ઉપરાંત જે નાનું વલયાકાર ડીએનએ જોવા મળે, જેને પ્લાઝમિડ કહેવાય, જે વિશિષ્ટ લક્ષણો માટે જવાબદાર હોય. કોષ કેન્દ્ર પટલ માત્ર સુકોષ કેન્દ્રમાં જ હાજર હોય, આપણે આવું અગાઉ શીખી ગયા. અને જ્યારે રિબોઝોમ છે એ બંને કોષમાં હોય, એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ કે સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં અવેલેબલ હોય. કોષરસ પટલમાંથી એક વિશિષ્ટ રચનાનું નિર્માણ થાય, અંગિકા, જેને મેસોઝોમ્સ કહેવાય. અને મેસોઝોમ્સ એ આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા અને કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે. જોઈએ નેક્સ્ટ મુદ્દો. તો અહીંયા જોઈએ લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષની સાઇઝ. તો કે સાહેબ, અહીંયા તો આદિકોષ કેન્દ્રીય કોષ નામનો ટોપિક, પણ અહીંયા સુકોષ કેન્દ્રીય કોષની સાપેક્ષે આદિકોષ કેન્દ્રીય કોષોની સાઇઝ કેટલી હોય કે કેવડી હોય એનો ખ્યાલ આવે, એટલા માટે લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષ દર્શાવેલો છે. બરોબર છે, આ જે આપણા ટેક્સ્ટ બુકની જ આકૃતિ છે. તો લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષની સાઇઝ 10 થી 20 માઇક્રોમીટર. બરોબર, જે આપણે આગળ આકૃતિ પણ જોઈએ, અહીં મેં શોર્ટકટમાં આકૃતિ બનાવી. ત્યારબાદ લાક્ષણિક બેક્ટેરિયા એટલા બધા નાના છે કે જેનો કોષ દર્શાવવો પણ શક્ય નથી. 1 થી
એકથી બે માઇક્રોમીટર લંબાઈ ધરાવે. ત્યારબાદ જે પીપીએલઓ માઇક્રોપ્લાઝમા આપણે જોયું હતું 0.3 માઇક્રોમીટર, તેમાંય સૌથી નાના પીપીએલઓ પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ લગભગ 0.1 માઇક્રોમીટર, બરાબર અંદાજિત. જ્યારે વાયરસ છે એ 0.02થી 0.2 માઇક્રોમીટર. તો કે આ બધી રચના નરી આંખે જોઈ શકીએ નહીં, આના માટે માઇક્રોસ્કોપ જોવો પડે. પણ આ તો એટલી બધી સૂક્ષ્મ રચનાઓ છે કે જેને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂરિયાત રહે, બરાબર. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ. રેડી?